તો જૂનાગઢ જિલ્લા ભાજપ અને તેના પ્રમુખ ફરી એકવાર ચર્ચામાં છે। ભાજપના જ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની સામે મોરચો ખોલ્યો। તેમણે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ ઉપર ભ્રષ્ટાચારના સણસણતા આરોપો સાથે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખતા ખળભળાટ મચ્યો છે। જૂનાગઢ જિલ્લામાં જામી ભાજપ બનામ ભાજપની જંગ। જવાહર ચાવડાનો પીએમ મોદીને ધગધગતો પત્ર। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપ। કિરીટ પટેલે વસૂલી અને હપ્તાખોરીમાં હદ વટાવી। ભાજપના જ નેતાએ ખુલ્લો પાડ્યો ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર। એક સમયના કોંગ્રેસના પીઢ નેતા, પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા કેન્દ્રીય હાઈકમાન્ડ સુધી પડઘા પડ્યા છે। છેલ્લા ઘણા સમયથી ભાજપમાં પણ વિદ્રોહના સૂર રેલાવી રહેલા જવાહર ચાવડાએ લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને લઈ થયેલા વિવાદ બાદ વડાપ્રધાનને પોલ ખોલ પત્ર લખતા ભાજપની આબરૂના લીરે લીરા ઉડ્યા। જવાહર ચાવડાએ પોતાના પત્રમાં પીએમ મોદીને સંબોધતા પક્ષના નિયમોની પણ યાદ અપાવી અને લખ્યું કે ભાજપના બંધારણ પ્રમાણે એક વ્યક્તિ એક હોદ્દો અને 3 વર્ષના કાર્યકાળમાં જૂનાગઢ ભાજપને અપવાદ રાખવામાં આવ્યું છે। તેમણે પોતાના પત્રમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને લઈને સણસણતા આક્ષેપો કર્યા। જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહીને એનો દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તિ કરેલી છે। તેઓ એક સાથે 3 હોદ્દા ભોગવે છે। જિલ્લા પ્રમુખ, બેંકમાં પ્રમુખ, માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ। તેમણે લખ્યું કે સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે। તેમણે 2 જિલ્લાના 3 તાલુકાના યાર્ડમાં પ્રમુખ પદ ભોગવ્યું, તલાળા, વિસાવદર અને જૂનાગઢ। કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પણ કરી। આ સંભવ છે, પરંતુ સત્તાના દુરુપયોગ પર હતોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો આવું જ બને। આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ઠા છે। કેટલાક તો એક સાથે ભોગવ્યા, જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરી ચરમસીમા વટાવેલી છે। જવાહર ચાવડાએ કહ્યું કે આ અંગે મેં અને અન્ય આગેવાનો કનુભાઈ ભાલાળા, ઠાકરશીભાઈ જાવિયા, માધાભાઈ બોરીચા વગેરે વખતો વખત ફરિયાદ કરી, છતાં આપના સમક્ષ આ વાત પહોંચી નથી। ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે। જવાહર ચાવડાએ પોતાના પત્રમાં જે રહેમ નજરની વાત કરી તેને લઈને અનેક ચર્ચા શરૂ થઈ છે। તેમનું નિશાન આડકતરી રીતે ગુજરાત ભાજપની નેતાગીરી સામે હોવાનું જણાઈ રહ્યું છે, કારણ કે અત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલ પણ એક સાથે 2 હોદ્દા ભોગવી રહ્યા છે, જે ભાજપના નિયમોની વિરુદ્ધ છે। CR પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હોવાની સાથે કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ છે। જવાહર ચાવડાએ પોતાના પત્રમાં કિરીટ પટેલ સામે આક્ષેપ કરતા લખ્યું કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવું પડે તેવા કૃત્ય કર્યા છે। આમ તો આ લિસ્ટ લાંબુ છે, પરંતુ 2 અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે। નંબર 1, જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમો નેવે મૂકી કરેલું છે, જે આપને કદાપી સ્વીકારે નહીં થાય। નંબર 2, જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનારા કારણોમાં એક વોકડા પરના દબાણોમાં જનાબ શિરમોર છે। તેમના દ્વારા નિર્મિત કૃષ્ણ આર્કેડ એટલે ખોટી મંજૂરી, ખોટું બાંધકામ અને કાયમી દબાણ। ચાવડાએ પત્રમાં સવાલ પણ કર્યો કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે કયા મોઢે જવું, પ્રજાનો સામનો કેમ કરવો। જ્યારે GSTVની ટીમ તેમની કૃષ્ણ આર્કેડ ખાતેની ઓફિસે પહોંચી તો કિરીટ પટેલે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો, તો બીજી તરફ જવાહર ચાવડાના લેટર બોમ્બ બાદ કોંગ્રેસના આક્ષેપોએ બળતામાં ઘી હોમ્યું। જવાહરભાઈ એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ જૂનાગઢ જિલ્લા પ્રમુખ છે એ છેલ્લી 9 વર્ષ થયા છે, એટલે કે 3 ટર્મ એણે પૂરી કરી એકના હોદ્દા ઉપર 9 વર્ષ થયા એ જિલ્લા ભાજપ પ્રમુખ હોય, જેને કારણે અસંખ્ય એવા ક્રાઇમ, અસંખ્ય એવા કૌભાંડો થયા છે કે જેથી કરીને પબ્લિક એક ડરનો માહોલ હોય। હરેક અધિકારીઓ પણ સતત ટોર્ચરમાં, ક્લાસ 1 અધિકારીઓ પણ સતત ટોર્ચરમાં હોય, જીવતા એવું લાગે છે, કારણ કે એવું સ્પષ્ટ દેખાય છે કે ભાજપમાં સહકારી ક્ષેત્ર હાવ ખાડે ગયું છે। ભાજપના નેતા જવાહર ચાવડાનો પત્ર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે।
ત્યારે પત્રએ રાજ્યના રાજકારણમાં હલચલ ઊભી કરી છે. કિરીટ પટેલ તો ઠીક, ગુજરાત ભાજપ તરફથી પણ કોઈ પણ જાતની પ્રતિક્રિયા નહીં અપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ જવાહર ચાવડા દ્વારા સીધો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવતા જૂનાગઢથી લઈ ગાંધીનગર સુધીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ.